હેલો એવરીવન, સુરભી સ્ટોરી લાઇનમાં આપ સૌનું સ્વાગત છે. તૈયાર છો ને એક નવી વાર્તાની સફરે આવવા? આજની આપણી વાર્તાનું નામ છે મહાનતા. ક્લાસમાં એક વિદ્યાર્થી અચાનક ઊભો થઈને તેના પ્રોફેસરને જણાવે છે કે તેના પિતાજીએ જન્મદિવસ પર આપેલી કિંમતી ઘડિયાળ ચોરાઈ ગઈ છે. પ્રોફેસર બધા જ વિદ્યાર્થીઓને લાઇનમાં ઊભા રહેવાનું કહે છે અને પોતાની આંખો પર પટ્ટી બાંધવાનું કહે છે. પ્રોફેસર ખિસ્સા તપાસે છે. એક વિદ્યાર્થીના ખિસ્સામાંથી ઘડિયાળ નીકળે છે અને પ્રોફેસર તે ઘડિયાળ તેના માલિકને પાછી આપે છે. ઘડિયાળ ચોરનાર વિદ્યાર્થી 2-3 દિવસ સુધી ગભરાયા કરતો હતો કે કોઈકને ખબર પડી જશે કે ઘડિયાળ મેં ચોરી હતી તો, પરંતુ કોઈને ખબર પડતી નથી. થોડાક મહિનાઓ પછી અભ્યાસ પૂરો થઈ જાય છે અને વિદ્યાર્થીઓ છૂટા પડી જાય છે. ખૂબ વર્ષો પછી આ વિદ્યાર્થીઓનો રિયુનિયન કાર્યક્રમ યોજાય છે. હવે ઘડિયાળ ચોરનાર વિદ્યાર્થી ખૂબ મોટો ઉદ્યોગપતિ બની ગયો હોય છે. તે આવીને પોતાના પ્રોફેસરને મળે છે અને કહે છે કે મારું આ જીવન એ તમે આપેલું એક ઋણ છે. એટલે પ્રોફેસર કારણ પૂછે છે. ત્યારે પેલો વિદ્યાર્થી કહે છે કે તમારા ક્લાસમાં એકવાર ઘડિયાળ ચોરાઈ હતી. તમે ખિસ્સા તપાસ્યા ને મારા ખિસ્સામાંથી ઘડિયાળ નીકળી, પરંતુ તમે કોઈને પણ આ વાત જણાવી નહીં અને આજે હું આ જગ્યા ઉપર છું. ત્યારે પ્રોફેસર કહે છે કે તમારા બધાની આંખો પર પટ્ટી બાંધ્યા પછી મેં મારી આંખો પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું પણ નહોતો ઈચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે. મને ક્યારેય એ વિદ્યાર્થીને મારી નજરોમાંથી નીચે નહોતો ઉતારવો, એટલે મને પણ નહોતી ખબર કે ઘડિયાળ કોણે ચોરી હતી. અને પેલો વિદ્યાર્થી નતમસ્તક થઈ જાય છે. કેટલી સરસ વાત! કોઈથી ગુનો થાય, ભૂલ થાય તો એને શિક્ષા અને સજા તો મળતી જ હોય છે, પરંતુ એની ભૂલ એને સમજાવીને, કંઈક અલગ રીતે સમજાવીને એને પોતાનું આત્મસન્માન બચાવવાની એક તક આપવી એ પણ ખૂબ મોટો ગુણ છે. મેનેજમેન્ટનો એક સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની સામે અને નિંદા એકલામાં હોવી જોઈએ. માફી માંગવી અને માફી આપવી, આ બંને ખૂબ મોટી બાબત છે, ખૂબ જ મોટો ગુણ છે અને જેની અંદર આ હોય ને તે જ ખરેખર શક્તિશાળી છે. અસ્તુ.